બોરડી સમઢિયાળા ગામ અને શ્રી બાલ મુકુંદ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટના નામથી અમે ગૌશાળાનું એક સંચાલન ગામ કરી રહ્યું છે. આખા ગામનો ખૂબ સાથ અને સહકાર મળતો હોય છે અને 2004થી અમારી ગૌશાળા ચાલુ છે અને અત્યારે પણ અવિરત ચાલુ છે. અને ગામની અંદર વિચરતું ગૌધન આપણે નથી, એક ઉદાહરણ છે આખા સૌરાષ્ટ્ર માટે. અને બીજું એવું છે કે આ અમે કથાનું આયોજન એટલા માટે કર્યું હતું, શ્રીમદ ભાગવત કથાનો જે પણ ફંડ આવશે એ અમે ગૌશાળાની અંદર ઉપયોગ કરશું. એનું એક રીઝન હતું કે ગૌશાળા તો બરાબર ચાલે છે, પણ અમારે હાઈટેક નવી ટેકનોલોજીથી અમારે જવા માટે નવી મશીનરી, નવું બધી સંસાધન વસાવી અને અમારે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી પણ અમારે આવક કરી અને ગૌશાળાને આત્મનિર્ભર કરવાની તૈયારીમાં અમે છીએ. એ માટે આ સેવાનો વિચાર તો અમારા પિતાજીને અવિરત છે અને અમારા બ્લડમાં જ છે અને સેવા તો પહેલેથી અમારા વિચારમાં જ છે સ્ટાર્ટિંગથી જ. એટલે અમે શરૂઆતથી જ પહેલાં શ્રમ સેવા આપતા હતા, હવે અમે બિઝનેસ કરીએ છીએ તો અમે ફંડથી સેવા આપીએ છીએ અને આખું ગ્રામ શ્રમ સેવા કરાવે છે અને શ્રમ સેવા કરે છે અને એ રીતે અમારી ગૌશાળા ચાલી રહી છે. ભૂટાણી પરિવાર દ્વારા બોરડી સમઢિયાળા મુકામે જે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, એમની પાછળનો મુખ્ય ઉદ્દેશ ભૂટાણી પરિવારનો અને ગોપાલભાઈનો એ રહ્યો છે કે ગૌધનની સેવા થાય, ગૌશાળાનો વિકાસ થાય અને ગૌશાળાની અંદર કોઈ પણ ગાય માતા દુઃખી ન રહે એના માટે ફંડ એકત્રિત કરવું. અને ગોપાલભાઈ અને આ ભૂટાણી પરિવાર 2004થી જ્યારે અમારે ગૌશાળા શરૂ થઈ ત્યારથી શરૂઆતથી જ એનો ખૂબ સહયોગ રહ્યો છે અને ગામજનોનો પણ ખૂબ સહયોગ રહ્યો છે, ગ્રામ પંચાયતનો પણ ખૂબ સહયોગ રહ્યો છે. કારણ કે ગ્રામ પંચાયતે એક ઠરાવ કર્યો છે કે ગામની અંદર જો કોઈ ગૌધન કે પશુધન રેડિયાળ વિચરતું મૂકશે તો એને 5,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. જેથી કરીને નમૂના રૂપ ઓલ ગુજરાતની અંદર અમારું ગામ એવું છે કે આખા ગુજરાતમાં એક જ ગામ એવું છે, ગામની અંદર તમને વિચરતું વિહરતું પશુધન જોવા ન મળે. એટલે ગોપાલભાઈને એનું કુટુંબ શરૂઆતથી જ ગૌશાળાના સહાયક છે, ખૂબ દાન કરે છે અને હજુ ભવિષ્યમાં કરશે એવી અમને આશા છે. પ્રેરણા થઈ હતી 2002માં અને 2002ની પ્રેરણા પછી આ એક છે ને કે પથ્થરવાળી આખી આ જે ધાર હતી, આમ જો કે કહેવાય, આ ધારની ઉપર અમે મહેનત કરીને 1 વર્ષની અંદર આને ધીમે ધીમે તૈયાર કરી અને ગૌશાળાના રૂપમાં અમે લાવ્યા હતા. અને હમણાં છેલ્લા શોર્ટ ફોર્મ 2004થી આપણી આ ગૌશાળા રનિંગ છે અને શોર્ટમાં અમે 5-7 વર્ષથી અમે એવું નક્કી કર્યું હતું કે આપણે એક ગુજરાતને એવું ઉદાહરણ આપવું છે કે આપણા ગામમાં આપણે એક શરૂઆત કરીએ કે જેથી બધાને પ્રેરણા મળે કે આપણે એક પણ ગામમાં વિચરતું ગૌધન રાખવું નથી. અને અત્યારે અમારે પાસે 200થી 250 ગાયો છે અને 80થી 90 નંદી છે અને એનું અમે નિર્વાહ કરી રહ્યા છીએ અને સરસ રીતે મેક્સિમમ એવી કોશિશ હોય છે અને ગામનો ખૂબ સાથ અને સહકાર મળતો રહે છે, એટલે અમે આ કાર્ય બધું આગળ કરી શકીએ છીએ. હું આ બોરડી સમઢિયાળા જે અહીંના મહાનુભાવથી એટલો બધો પ્રભાવિત થયો જેથી કરીને અહીંયા જે શ્રીમદ ભાગવત કથા જેઠા બાપા ભૂટાણીના પુત્ર શ્રી ગોપાલભાઈએ અહીંયા ગૌશાળાના સેવાર્થે જે શ્રીમદ ભાગવત બેસાડેલી છે એના અનુસંધાનમાં અહીંયા આવ્યું હતું એક મહેમાન તરીકે. આજે મને મોકો મળ્યો કે 2 શબ્દો આ ગૌશાળા વિશે, ગામ વિશે થોડો અભિપ્રાય આપો તો આપને માનનીય ગોપાલભાઈ, વજુ બાપા, આ બધી આખી ટીમ ગૌશાળાની. આ લોકો જે આપણા 40 વર્ષ પહેલાની જે આપણી હિસ્ટ્રી ખાલી ચેક કરીએ કે આપણા વડદાદાઓ એક ગાય કે એક વાછડી ઘરે ન આવી તો 2 દિવસ ખાતા નહીં. એ લાગણીને સંવેદનાને પુનર્જીવિત કરવા જઈ રહ્યા છે. કદાચ સૌરાષ્ટ્રમાં મારું એવું માનવું છે કે પહેલી એવી ગૌશાળા છે કે વિચરતા ગૌધન મુક્ત ગામ છે. અહીંયા 80થી 100 ધણકૂટ પણ છે. આ લોકો પુણ્ય, સેવા, પ્રતિષ્ઠા આ લોકોને પ્રાધાન્ય નથી આપતા, આ કર્તવ્ય અને નિષ્ઠાને પ્રાધાન્ય આપે છે. આ જે કાંઈ છે આપનું કર્તવ્ય છે, ભલે સમય પ્રમાણે એની રૂપરેખાઓ ચેન્જ થાય, પરિવર્તિત થાય, પણ આવી ભાવનાઓ જો હરેક ગામડાની અંદર થાય તો હરેક ગામડા આપને પરાધીન, ગૌ માતા પરાધીન નથી, આપને પરાધીન થઈ જશું પણ આપણે એને આધીન છીએ. માટે હરેક ગામની અંદર જો વિચરતા ગૌધન મુક્તને આવી ભાવનાથી સેવા કરવામાં આવે તો ગુજરાત નહીં, ભારતની અંદર પણ એક ગામડું પણ દુઃખી ન રહે, એક માણસ દુઃખી ન રહે. ગૌ માતા તો ક્યારેય દુઃખી નહોતા, એ તો આપણે બધા આપના નામ મોટા કરવા માટે દુઃખી કર્યા છે.